દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર છે માનવ ઉપર સિંહના હુમલાની. ખાંભાના ગીદરડી ગામે માનવ ઉપર સિંહના હુમલાની ઘટના. ખાંભાના ગીંદરડી ગામ સિંહણ દ્વારા ખેડૂત ભાગીદાર યુવક પર કરાયો હુમલો. ગીંદરડી ગામના 34 વર્ષીય મુકેશભાઈ લખુભાઈ સોલંકી વાડીમાં પાણી વાળતા હતા ત્યારે અચાનક સિંહણે કરી દીધો હુમલો. ઈજાગ્રસ્ત યુવકને કમર અને પીઠના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે ખાંભા બાદ અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. ગીદરડી ગામમાં છેલ્લા 1 મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની આ બીજી ઘટના બનતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો. ખાંભા વન વિભાગ દ્વારા હુમલો કરનાર સિંહણને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. આજે ગીદરડી ગામે સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. શું બનાવ બન્યો? મારું નામ ભરતભાઈ લખુભાઈ સોલંકી, મારા મોટા ભાઈ મુકેશભાઈ લખુભાઈ સોલંકી એ વાડીએ ગયા હતા પાણી વાળવા. અચાનક આવીને પાણી વાળતા અચાનક આવીને વાઘે દીપડાએ હાવજે મોઢું માર લીધું. હાવજે મોઢું મારતા તરત જ અમે વન વિભાગને જાણ કરી અને આડો પડોના ભેગા થઈને હાટહૂટ કરીને જનાવરને ભગાડી દીધું અને અમે ખાંભા દવાખાને દાખલ થયા. દાખલ ત્યારબાદ અમે પછી સારવાર લેવા અમરેલી આવી ગયા છીએ. આપનું નામ શું છે અને આપના ગામના યુવાન ઉપર એક સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે? મારું નામ સોલંકી મુકેશ ગીદરડી સરપંચ છું. અમારા ગામમાં એક સિંહણે હુમલો કરેલો છે મુકેશ ગામના શંખ ઉપર. પાણી વાળતો હતો સવારમાં. આવો બનાવ 15 દિવસ પહેલા પણ બનેલો છે, ગામમાં જ બનેલો છે. જંગલ ખાતાને ખાસ સૂચના એની વ્યવસ્થા કરે. સારવાર અર્થે ક્યાં લાવ્યા છો? સારવાર તે ખાંભા લેવા સરકારી હોસ્પિટલ.